સુરતમાં શાહ ઇન્વેસ્ટમેન્ટના દંપતી સામે કરોડોની ઠગાઈની ફરિયાદ નોંધાઈ છે। સિંગણપોર કોઝવે રોડ અને પાલમાં શાહ ઇન્વેસ્ટમેન્ટ નામે શેર ટ્રેડિંગની ઓફિસ કરી કરોડોનું ઉલેકું ફેરવ્યું હોવાનું સામે આવ્યું છે। તો આ ટોળકી સ્ટાર પાસે પબ્લિસિટી કરાવતું હોવાનું પણ સામે આવ્યું છે। સુરતમાં શાહ પબ્લિસિટીના શાહ દંપતીના કારસ્તાનનો ભંડાફોડ થયો છે। સિંગણપોર કોઝવે રોડ પર સિલ્વર સ્ટોન આર્કેડમાં શાહ ઇન્વેસ્ટમેન્ટના નામે શેર ટ્રેડિંગની ઓફિસ ખોલી કરોડોનું ફુલેકું ફેરવ્યું છે। ગુજરાતી કલાકારો જાનકી બોડીવાલા, મિત્રા ગઢવી, પૂજા જોશી, સોશિયલ મીડિયા સ્ટાર નીતિન જાની ઉર્ફે ખજૂરભાઈના નામે વિડીયો બનાવી પબ્લિસિટી કરી અનેક રોકાણકારોને નવડાવ્યા છે। શાહ દંપતી હાર્દિક અને તેની પત્ની પૂજા વિરુદ્ધ અત્યાર સુધીમાં 2 કેસ નોંધાઈ ચૂક્યા છે। સુરતમાં 30 લાખની છેતરપિંડી બાદ ભાવનગરના 2 વેપારના 1.33 કરોડ સલવાતા CID ક્રાઇમમાં ઠગાઈનો ગુનો દાખલ થયો છે। હાલ શાહ દંપતી જેલમાં બંધ છે। રોકાણ પર 100 દિવસમાં 12 થી 15% વળતરની લાલચ આપવામાં આવી હતી। બધું મળીને યુવકે 11 લાખ રૂપિયા રોક્યા હતા। શાહ દંપતી સામે 2 દિવસમાં જ CID ક્રાઇમમાં બીજો ગુનો દાખલ થયો છે। યુગલે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર જુદા જુદા સોશિયલ ઇન્ફ્લુએન્સર નીતિન જાની ઉર્ફે ખજૂરભાઈ, ગુજરાતી કલાકારો જાનકી બોડીવાલા, મિત્રા ગઢવી વગેરેના વિડીયો બનાવી તે વિડીયોથી શાહ ઇન્વેસ્ટમેન્ટની રોકાણની સ્કીમની જાહેરાતો કરી હતી। जो इन्वेस्टमेंट के ऊपर फरियाद हुई है, क्या है पूरा मामला? ये चौक बाज़ार पुलिस स्टेशन की घटना है, जहाँ पे हमें कंप्लेंट मिली कि एक शाह इन्वेस्टमेंट नाम की फ़र्म है जिसके 2 ओनर्स हैं। वह लोगों को अलग अलग इन्वेस्टमेंट स्कीम्स का लालच देकर उनसे पैसे हिटते थे। जैसा कि मान लीजिए कि 100 दिन में 12% रिटर्न, जो नॉर्मली बैंक रिटर्न से या बेसिक इन्वेस्टमेंट से रिटर्न से ज़्यादा होते हैं, तो ज़्यादा रिटर्न्स का लालच देके वो लोगों से पैसे मांगते थे। तो उनका एक एमओ पॉन्जी या पिरामिड स्कीम के तरीके था, जहाँ पे फर्स्ट लेवल में जो इन्वेस्टर्स होते हैं उनको सेकंड लेवल के इन्वेस्टर्स के पैसों से दिया जाता था, थर्ड लेवल के पैसों से सेकंड वालों को दिया जाता था, और इसी तरह धीरे धीरे करते करते वो कंपनी एक ना एक दिन डिफ़ॉल्ट मारती है। तो जैसे ही हमें इस बात की सूचना मिली है तो हमने GPID एक्ट के अंतर्गत उन पे केस रजिस्टर किया है और उन दोनों को भी कस्टडी में रख लिया गया है। और मेरा लोगों से यही आग्रह है, किसी भी तरह की फ्रॉड स्कीम में निवेश ना करें, अपनी सूझबूझ चेक्स बैलेंसेस लेने के बाद ही इन्वेस्टमेंट करें और एक दूसरे के बातचीत और झक बहलावे में मत जाए। सर, सोशल मीडिया इन्फ्लुएंसर और कलाकारों का भी जाहिरात के लिए उपयोग किया गया था, क्या कहोगे इसके बारे में? ये एक मैं कहता हूँ कि जो सोशल मीडिया इन्फ्लुएंसर्स हैं और जितने भी कलाकार हैं उनका एक मॉरल रिस्पॉन्सिबिलिटी है। अगर वो किसी भी चीज़ को प्रमोट कर रहे हैं तो वो उनको भी अपने स्तर पर चेक्स बैलेंसेस करने चाहिए कि वो किस चीज़ की एडवर्टीज़मेंट कर रहे हैं, क्योंकि जो लोग हैं उनको फॉलो करते हैं तो वो भी जो मार्गदर्शन दिखाते हैं लोग उनके पीछे पीछे चलते हैं। और उसी दौरान जो ये पूरा का पूरा इन्वेस्टमेंट फ्रॉड था उसमें बनाव बना है। यदि लोग अपनी सूझबूझ से काम करते, अपना इन्वेस्टमेंट देखते तो ये बनाव ना बनता। तो लोगों से मेरा यही आग्रह है कि आगे से अपना चेक्स लेके तभी इन्वेस्ट करें। थैंक यू। મારું નામ ઓમશ્રી સુતપ્પા છે અને આ મારી સિસ્ટર છે ઓમશ્રી શીતલ। અમે બંનેને મિક્સ કરીને 16 લાખ રૂપિયા ટોટલ પેમેન્ટ કર્યા છે। મારું 1 ટાઈમનું આવ્યું અને પછીથી કોઈ રિપ્લાય નહીં, બાઉન્સર લોકો આવે, કેટલા મંથથી એ લોકોના કોઈ એજન્ટ હરખું રિપ્લાય નથી આપતા। ફોન કરીએ તો પછી એમ કહે છે કે અમે અહીંયા નથી અવેલેબલ, અમે આઉટ ઓફ સિટી છે। કોઈ બીજોને કોલ કરીએ તો એ કહે છે કે એ તો અડાજણની ઓફિસે બેઠા છે, આ ઓફિસે કોઈ વિઝિટ નથી કરતા, કોલમાં હરખું રિસ્પોન્સ નથી અને પૈસા બી નથી આપતા। તમને શું લાલચ આપ્યો? મને સેલિબ્રિટી બહુ બધી એ લોકોની એડ હતી, ઇન્ફ્લુએન્સર હતા, ઓકે, એ બધું વોટ્સઅપ ડેલી આવતું હતું। પ્લસ એ લોકો એવું કીધું હતું કે માર્કેટ ગમે એ થઈ જાય, તમારા જેટલા પૈસા છે ને એ તો અમે તમને આપી જ દેશું। તમે કઈ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કર્યું પૈસા? સિલ્વર સ્ટોન આર્કેડ 4th ફ્લોર અને અમે બંનેનું પૈસા અટવાયેલા છે। શું નામ છે કંપનીનું? શાહ ઇન્વેસ્ટમેન્ટ। તમારું નામ છે? મારું નામ હરેશભાઈ છે અને મેં આ શાહ ઇન્વેસ્ટમેન્ટ કંપનીમાં 11 લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે અને મેં 7 મહિના પહેલાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું। એટલે એકવાર પ્રોફિટ આપ્યું અને પછી એ લોકો 3-4 મહિના થા એમ કહે છે કે ભાઈ થોડાક દિવસ વાટ જુઓ અને ધક્કા ખવડાવીને અમને થકવાડી દીધા છે। તો હવે આના માટે કોઈ સરકાર કે કોઈ એક્શન લે તો બહુ સારું। આ કંપની શાહ ઇન્વેસ્ટમેન્ટ કંપની છે, કતારગામ આવેલી છે અને સિલ્વર સ્ટોનમાં આવેલી છે, બરોબર। તમે કઈ રીતે સંપર્કમાં આવ્યા આ લોકો? હવે આ સોશિયલ મીડિયા થકી આ કંપનીનો સંપર્ક થયેલો છે તો એ રીતે આનો સંપર્ક થયો ને એમાં અમે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે।
કેટલા લોકોના પૈસા ફસાયા સાહેબ? આમાં લગભગ આ લોકોનું એવું કેવું છે કે અમારા 10,000 ક્લાયન્ટ છે, બરોબર, તો હવે 10,000 પૈસા તો ફસાણા જશે ને.